એક ખેડૂતના ખેતરમાંથી જતો એક શોર્ટકટ, જે કોઈ 1-2 વર્ષથી નહીં પણ છેલ્લા 25-25 વર્ષથી લોકો વાપરતા હતા. અને પછી એક દિવસ જમીનના માલિક ખેંગારજી ત્યાંથી પસાર થતા હરિભાઈને રોકે છે. હરિભાઈ તો દાયકાઓથી એ જ રસ્તેથી જતા હતા. ખેંગારજી એમને કહે છે, હવેથી મહેરબાની કરીને મારા ખેતરમાંથી ચાલતા નહીં. હવે જુઓ, હરિભાઈને તો કોઈ ઝઘડામાં પડવું જ નહોતું. એમના માટે તો આ વાત સાવ સામાન્ય હતી. એમણે કહ્યું, ભલે વાંધો નહીં, હું હવેથી નહીં આવું, વાત પતી ગઈ, બરાબર? પણ ના, અહીંયા તો આ ક્યાંક એક તણખો હતો. અસલી આગ તો હવે લાગવાની હતી. જેવા હરિભાઈ ઘરે પહોંચ્યા, એમના 2 ભાઈઓ હતા, વાઘુજી અને ફૂમતાજી, બંને જરા ગરમ મગજના. એમણે આ વાત સાંભળી. હવે એમને આ વિનંતી ના લાગી, એમને તો આ સીધું અપમાન લાગ્યું. હરિભાઈએ બહુ સમજાવવાની કોશિશ કરી. કહ્યું કે આપણે એને દાઢમાં રાખવું પડશે. ભાઈ, 25 વર્ષનો સંબંધ છે આપણો, આવી નાની વાતમાં બધું બગડી જશે? પણ એમની વાત સાંભળે કોણ? અહીંયા જ આખો ખેલ હતો. એક તરફ હરિભાઈ હતા, જેમને સંબંધ સાચવવો હતો, ઝઘડો ટાળવો હતો, અને બીજી તરફ હતા એમના ભાઈઓ, જેમને પોતાની ખોટી આબરૂ બચાવવી હતી અને સામેવાળાને પાઠ ભણાવવો હતો. તો હવે શું થયું? વાઘુજી અને ફૂમતાજીએ ભાઈની સલાહ તો માની નહીં અને નક્કી કર્યું કે ખેંગારજીનો સામનો તો કરવો જ પડશે. એટલે બંને ભાઈઓ તો નીકળી પડ્યા પૂરા જોશમાં કે આજે તો ખેંગારજીને ડરાવીને જ રહીશું, આપણો વટ પાડીને જ રહીશું. પણ એમને ક્યાં ખબર હતી કે સામેવાળા તો એક અલગ જ રમત રમી રહ્યા હતા. ખેંગારજી અને એમના ભાઈ ભૂપતજી, જે બહુ હોશિયાર હતા, એમણે પહેલેથી જ અંદાજો લગાવી લીધો હતો કે આ લોકો આવશે અને એમના માટે એક ઝાડ બિછાવીને તૈયાર રાખી હતી. અને શું પ્લાન હતો ભૂપતજીનો? જુઓ, પહેલું, ખેંગારજીને ગંભીર ઈજા થઈ છે એવું નાટક કરવાનું. બીજું, પાટાપિંડી બાંધીને ખોટા પુરાવા ઊભા કરવાના. ત્રીજું, સીધી પોલીસમાં હુમલાની ફરિયાદ નોંધાવી દેવાની. અને ચોથું, બસ પછી આ લોકોને જ ભાગેડું બનાવી દેવાના. કેવી ચાલાકી! અને બસ, જે શિકાર કરવા નીકળ્યા હતા એ પોતે જ શિકાર બની ગયા. વાઘુજી અને ફૂમતાજી હવે પોલીસથી ભાગતા ફરે છે. ઘરે પણ નથી જઈ શકતા. બધી બહાદુરી, બધું જોશ, બધું જ ગાયબ. હવે આ બાજુ હરિભાઈ ફસાયા. ભાઈઓ તો ભાગેડું બની ગયા. એટલે એમણે એક મધ્યસ્થી મફુજીને બોલાવ્યા કે ભાઈ, ગમે તેમ કરીને સમાધાન કરાવો. મફુજી ભૂપતજીને મળવા ગયા ત્યાં ભૂપતજીએ બધી વાત ખોલી નાખી કે ઈજા તો ખાલી નાટક હતું અને પછી પોલીસ કેસ પાછો ખેંચવાની શરતો મૂકી. તો સવાલ એ જ છે કે આ વિચાર્યા વગરના ઝઘડાની કિંમત શું હોય છે? અને કિંમત હતી પૂરા 1,11,000 રૂપિયા. અને એ પણ શેના? કોઈ દવાદારૂના નહીં, એ તો હતું જ નહીં. આ કિંમત હતી એમની આબરૂને થયેલા નુકસાનની. આ રકમ જ એટલા માટે રાખવામાં આવી હતી કે એમને એક સણસણતો પાઠ મળે. આના પરથી જે ભાઈઓએ કહ્યું હતું, અને કેવી સાચી વાત છે કે સાજો ખેંગાર 100 રૂપિયાનો હતો પણ ભાંગેલો ખેંગાર 1.25 લાખનો થયો. મતલબ એક નકલી ઈજાએ સામેવાળાને કેટલો બધો શક્તિશાળી બનાવી દીધો. અને સૌથી દુઃખની વાત શું હતી? આટલા બધા પૈસા ભરવા માટે હરિભાઈને એમની માના સોનાના ઘરેણાં વેચવા પડ્યા. એટલે કે જે માણસ શરૂઆતથી ઝઘડો ટાળવાની વાત કરતો હતો, સૌથી મોટી આર્થિક કિંમત પણ એને જ ચૂકવવી પડી. ખેર, પૈસા ચૂકવાઈ ગયા, પોલીસ કેસ પાછો લેવાઈ ગયો. બંને ભાઈઓ ઘરે તો પાછા આવી ગયા, પણ આ અનુભવે એમને અંદરથી હલાવી નાખ્યા હતા, બદલી નાખ્યા હતા. તો આખી ઘટનામાંથી શીખવા શું મળ્યું? પહેલી વાત, ઝઘડું શરૂ કરવો બહુ જ સહેલો છે, પણ એને પતાવવો એટલો જ અઘરો. બીજી, અભિમાન બહુ મોંઘું પડે છે. ત્રીજું, સામેવાળો આક્રમક હોય તો એને રણનીતિથી પણ હરાવી શકાય. અને સૌથી અગત્યની વાત, સૌથી મોટી ચતુરાઈ ઝઘડામાં પડવામાં નહીં, પણ એનાથી દૂર રહેવામાં છે. જે ભાઈઓ પહેલા વટ પાડવા નીકળ્યા હતા ને, એમાંથી જ એકે છેલ્લે શું કહ્યું ખબર છે? હવેથી હું ઝઘડામાં પડવા કરતાં થપ્પડ ખાઈને ચાલ્યો જવાનું પસંદ કરીશ. આના પરથી જ ખબર પડે કે પાઠ કેટલો ઊંડો અને બરાબરનો શીખવા મળ્યો. એટલે જ આ કહાની વિચાર્યા વગરના ઝઘડાની એકદમ સાચી વ્યાખ્યા બની જાય છે. એક એવો ઝઘડો જેને ટાળી શકાતો હતો, પણ અભિમાન અને સમજદારીના અભાવે એટલો મોટો બની ગયો કે એના પરિણામો મૂળ વાત કરતાં અનેક ગણા વધારે ગંભીર નીકળ્યા.
અને આ વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. જરા વિચારો, આપણા જીવનમાં પણ કેટલી મોટી મોટી સમસ્યાઓની શરૂઆત આવી જ કોઈક નાની નાની દલીલોથી નથી થતી?